बाकी है कपड़ा धोवाना पड़ा से। देखो गाइस तगलो कपड़ा से मारे काल मन तबियत नहीं हारी एटले काला कपड़ा नहीं धोया एटले आज कपड़ा दम है ने राजू ने पूरी पेलू देखो तो એવું કરવાનું છે આ દમ ને ઉપર ચડાવતા ને એટલે અભરાય પર અને પૈસા હોતે જો ગાઈસ देखो देखो मार हाँ मैं आ रे टपेली ઘસેલી છે ભલાન પર વેઠો નાખો ને કેટલા દિવસનું છે બધું પહેર્યું છે ગાઈસ કામ બે એવું કામ છે ને અને મારે તો દવા કરીને જીવવાનું છે બેરે બેરે બીમારીથી નીકળી તો હવે શરદી ને ખાંસી થઈ ગઈ કાલે તો બોલાતું નતું જડ નહીં તો હું કરશે એવા હું કરશે એવા કરમ એવા હું કરમ કરેલા મને નહીં ખબર નહીં પેલા ખબર નહીં ગાઈસ હું કરમ કરેલા છે પેલા જન્મ મેં તે મેં બદલો વાળું છું રાજુ જોડે એટલે ને રાજે હું કરમ કરેલા છે તે મેં બદલો વાળું છું દરરોજ ગાળો ખાવાની મારે ગાળો ખાવાનું તમારે નહીં મને સારું લાગતું હોય તો કરી લઉં છું કામ નહીં સારું લાગતું એટલે જ ને તો મને કીધું કાલે તો એ તો કહો છો તમે તો શું કહો છો બીજું મને મોજા બોજા લગાવી દીધા છે રાજુએ અને જગ ભરવા જાય છે જગ ભરીને પછી હમણાં નોકરી પર જશે देखो गाइस હવે હું છે ને નાવા જઈશ જાય એટલે દરવાજા બંધ કરી પછી મંદિરે જવાનું છે મારે કયા છે જાગે આ તો દેખાતી નહીં ચાય કહે ચાય નહીં અહીંયા જો તો ખરી શું તો गाइस भूख भी बहुत लगी है मतलब दवा पीवा लेवानी है हजू અને આજે ચાય વધારે છે અને બોલાતું નહીં બરોબર देखो गाइस मैं છે ને તાંબાનો લોટો લઈ લીધો છે પાણી ભરી લીધું છે અને મંદિરે જાઉં છું શંકર ભગવાનના મંદિરે જઈ આવીને પછી ખાવા પાણી કરવાનું છે નાસ્તો બાકી છે પહેલા મંદિર જઈ આવું જય ભોલે બાબા देखो गाइस હું નહીં લીધું છે નહીં કાઢીને ખાજે શરદી તો હજુ છે જ મને દવા પીવાની છે નહીં હું મંદિરે જાઉં છું મંદિરે જઈએ મળીએ પછી બાય हाय गाइस હું મંદિર આવી ગઈ છું તમને મંદિર બતાવી દઉં ગાइस મંદિર જો કૂતરા ઊંઘે છે કેવા અહીં પાયેલા કૂતરાને મને બધા આવે ને તો નાખે છે ખાવા માટે એકલા હસે છે હું પાણી બાની ચડાવી દીધું મંદિરમાં કોઈ નથી મંદિર તે બતાવી દઉં મંદિર છે कैसा બધું મંદિર અને આ સ્કૂલ છે સરકારી સ્કૂલ આ બાજુ ચાલો ગાઈસ જઈએ ઘરે હવે હાય ગાઈસ હું ઘરે આવી ગઈ હવે થોડું લાઇટ બાઇટ પાડી આપણે અંધારું છે ઘરમાં લાઇટ બંધ કરી દો તો વાસણ ઘસીને ગઈ હતી એવું જ છે અને કુકરમાં રાતનું શાક રાતની ખીચડી છે અને દૂધ ગરમ કરીને ગઈ હતી મંદિર વાસણ ઘસીને ગઈ હતી ગાઈસ હવે હું નાસ્તો કરી લઉં હાય ગાઈસ હું નાસ્તો કરી લઉં શરદી ખાંસી બહુ છે દવા બાકી છે તો દવા પી લો નાસ્તો કરીને પછી શાક રોટલી બનાવીએ આપણે ચલો ગાઈસ મળીએ પછી લઈ લીધું છે અડધું જ લીધું ઠંડુ છે ડૉક્ટરે ના પાડ્યું છે કે ઠંડુ પાણી નહીં પીવાનું પણ જગ બહારથી લાવે છે તો પાણી ઠંડુ જ હોય અત્યારે ફરી આવી ગયા છે સવારમાં એટલે ઠંડુ જ હોય પાણી એટલે થોડું પાણી લીધું અને દવા લો દેખો ગાઈસ 2 ગોળીઓ કરવાની છે મારી ખાલી
બે ગોળી કરી લઉં ગાઈસ. મમરા વઘારશું. જો ડબ્બો અભરાય પર છે ગાઈસ. મમરાનો ડબ્બો અભરાય પર છે, તો આપણે છે ને મમરા એ નિષ્ઠા માટે બનાવી દઈએ. અત્યારે આવશે 11:15. આપણે ટ્યુશન લેવા જવાનું છે. ટ્યુશનને લઈ આવું, પણ એના માટે પહેલાં મમરા વઘારી દઉં ગાઈસ. આપણે છે ને કઢાઈ મૂકી દીધી છે અને અંદર તેલ નાખી દીધું છે મમરા બનાવવા માટે. મમરા વઘારવા માટે. તો તમે કેવી રીતે વઘારો છો ગાઈસ, મને કોમેન્ટ કરજો. હું તો આવી રીતે બનાવું છું. તેલ પહેલાં નાખી દઉં છું, પછી મમરા શેકાવા દઉં છું. તેલ થઈ ગયું તો મમરા નાખી દઈએ આપણે. મેં પછી ઉપર હળદર છે, પછી મીઠું છે, મરચું બધું ઉપર નાખું છું મમરા વઘારીને. તો પહેલાં મમરા આપણે ધીમા ગેસે શેકાવા દેવાના છે. કડક થઈ જાય, એકદમ મસ્ત કડક થઈ જાય એટલા માટે. અને મને શરદી છે ને, તો હું બોલીશ તો તમને બી સારું રિયલીમાં મેં બોલું છું એવું તમને સંભળાય તો નહીં. મને શરદી એટલી જબરજસ્ત થઈ ગઈ છે એના માટે. મમરા વઘારે નિષ્ઠા માટે એકદમ ધીમો ગેસ કરી દઉં. 10:30 તો થઈ ગયા છે, તો ફટાફટ આટલા થોડા મમરા માટે થોડા બનાવું છું, વઘારું છું. જો નિષ્ઠા ટ્યુશન ગઈ છે, મારો છોકરો વધ્યું છે ને સ્કૂલે ગયો છે, એને 12 વાગે લેવા જવાનું છે. હજુ શાક બનાવવાનું છે, રોટલી બનાવવાની છે, બાકી છે. મને શરદી થઈ ગઈ છે, એની માટે બહુ તબિયત સારી નથી લાગતી. હાય ગાઈસ, દેખો ગાઈસ, હું મમરા વઘારી દીધા છે. હું આવી રીતે વઘારું છું. પહેલાં હું શેકી દીધા મમરા તેલમાં શેકીને, પછી ઉપર હળદર નાખી, પછી ગેસ ધીરો બંધ કરીને, પછી ઉપર મરચું ને મીઠું નાખી દીધું. અને હવે ચવાનું હતું ને, એ ચવાનું મિક્સ કરી દીધું ગાઈસ. મેં આવી રીતે મમરા વઘારું છું. તમે કેવી રીતે વઘારો એ મને કોમેન્ટ કરજો ગાઈસ. હું આવી રીતે જ બનાવું છું મેં. અને હવે ચાલો આપણે નિષ્ઠાને લેવા જઈએ ટ્યુશન. હા ગાઈસ, ચાલો મમરા ઠંડા પડવા દઉં. બધું કામ પડ્યું છે ગાઈસ. હવે છોકરીનો લેવાનો ટાઈમ થઈ ગયો, 11 વાગી ગયા છે. જો કચરો વાળવાનો પડ્યો, બધું જ પડ્યું છે. હવે હું એને લઈ આવું, પછી આપણે કામ કરી. દેખો ગાઈસ, દરવાજો જારી ખુલ્લી, દરવાજો બંધ છે. હાય ગાઈસ, આપણે લેવા જઈએ નિષ્ઠાને, લઈને આવીએ. ચલો ગાઈસ, લઈ આવીએ. માટે આપણે ડબ્બો પેક કરી દઈએ. હું આવી ગઈ નિષ્ઠાને ટ્યુશનથી લઈ. પેલો ડબ્બો લાવી છે નિષ્ઠા, ડબ્બામાં મૂકી દઉં. ભાઈ પાસે આવી પેલો નાનો એ ડબ્બો લે હોય એમાંથી મોટો દઈએ. નાના ડબ્બા સાઈડ પર કાઢી મૂકો. હા આવ્યો. હા બસ ને આટલા મેં ભર દઉં. તું ખાવા માંડે, 11 વાગે પેલો આવશે વાનવાળો. હમણાં ડબ્બો બધી નિષ્ઠા સ્કૂલે જવા તૈયાર થઈ ગઈ. મોજા પહેરી દીધા. ચોટલા હરકા કરી ફરે એમ પાછળ વાંકા વળી જઈશ. ચોટલા કઈ છે એના તો સવારમાં કાંદી ચોટલા વાળી દઉં ને એટલે પછી મને ટાઈમ ના મળે. અત્યારે વાનવાળો બી આવી જાય, એટલા માટે. ડૉક્ટર તો એનાથી તો ડૉક્ટર મોટું છે, બધી છે થાય જ નહીં. દેખો ગાઈસ, નિષ્ઠા તૈયાર થઈ ગઈ છે. હું તો બેઠી છું બહાર. શરદી બહુ થઈ ગઈ, એની શરદી થઈ ગઈ, મને શરદી થઈ ગઈ છે.
હાય ગાઈસ, દેખો મેં વાલર પાપડી ને રીંગણનું શાક બનાવું છું અને બેઠથી લસણ ફોલું છું ગાઈસ. અને હું એકલી છું. વૈદુ સ્કૂલે ગયો છે. નિષ્ઠા અત્યારે સ્કૂલે ગયો. વૈદુને 12 વાગે લેવા જવાનું છે અને રાજુ 12 વાગે ખાવા માટે આવશે. તો હું ફટાફટ લસણ ને શાક બાક વઘાર દઉં અને કપડાં પહેરાશે તો કપડાં બપડા ધોઈ નાખું. બધું કામ કરવાનું ગાઈસ. અને હું બેઠી છું. દેખો ગાઈસ, હું બેઠી લસણ ફોલું છું અને મારી તબિયત સારી નથી. તો એટલી હાલત ખરાબ થઈ ગઈ છે ને કે કશું કામ ના કરું, ઊંઘી જવું એવું લાગે. પણ ઘરમાં કોઈ નથી મારી સિવાય, તો મારે તો ખાવા કરવું જ પડશે. રાજુ જમવા આવશે ભૂખા થઈને અને વૈદ્ય અવતારે આવશે તે ભૂખા થઈને આવશે. રિશ્તાને તો નાસ્તો મમરાનો બનાવેલો અને રાતની ખીચડી રિશ્તા ખાઈને ગઈ. અને આપણે બંને 12 વાગે વૈદ્યુને લેવા જઈએ. ચાલો તો આપણે છે ને શાક વઘારવાની તૈયારી કરી દીધી છે. શાક બનાવવા માટે કઢાઈ મૂકી દીધી છે અને તેલનું ડોલચું છે. મરચાં મીઠાનો ડબ્બો અહીંયા છે, મીઠું અહીંયા છે. આમાં રીંગણ કાપ્યા છે અને વાલર પાપડી છે અને આમાં લસણ છે. આમાં મમરાનો ડબ્બો છે અને અજમો બજમો નાખીને આપણે વઘારી દઈએ ગાઈસ. હું અંદર અજમો નાખ્યો છે. અજમો ને લસણનો વઘાર બારીને અજમા લસણ વઘાર બારીને મેં છે ને ગાઈસ શાક વઘાર દઉં ફટાફટ. અને કેટલા વાગ્યા? હાય ગાઈસ, શાક વઘારી દીધું છે મેં. એ શાક વઘારીને આપણે હવે ચાલો વૈદુને લેવા જઈએ. હાય ગાઈસ, શાક વઘારી દીધું, વૈદુને લેવા જઈએ. અને મેં કાલે ધાના લાવી હતી ને ધાનાવાળાને આપણે 10 રૂપિયા આપવાના બાકી છે, તો 10 રૂપિયા ધાનાવાળાને આપીને આવું ગાઈસ. ચાલો વૈદુને લઈ આવીએ આપણે જઈને સ્કૂલ. વૈદુને લઈને ઘરે જઈએ. કા વૈદુ? આ વૈદુ જાય છે ઘરે. કા વૈદુ તને લઈને ઘરે જાઉં? અને અહીંયા છે ને ઠંડી લાગે છે મને. હા, શું આપ્યું તું? હા, તારી મેડમ કઈ ગઈ? શું કરવા? પેપર એ કરવા? કોનું પેપર આપે? એવું કાંઈ છે ને રોડ ક્રોસ કરવાનો એટલે બહુ અઘરું છે છોકરો. હેડ આગળ. દેખો વૈદુ આવી ગયો ઘર સ્કૂલેથી ઘરે. રોડ ક્રોસ કરવાનો ને એટલે વૈદુને લેવા જવું પડે અમારે. કા વૈદુ? ગઈ મેં. દેખો અમારી ગલી આવી છે. અમારી ગલી ગાઈસ. ચલો અમે આવી ગયા ઘરે. ગરમી લાગે ઘરમાં. ઘરમાં ઠંડી લાગે છે મને અને બહાર જઉં છું ને તો ઠંડી લાગે છે. અને હું અત્યારે ઘરે આવી શાક મૂકીને ગેસ. હા, ઉપર મને શાક જોઈ લેવા દે. રોટલા બનાવી દીધા છે મેં અને રાજુ ખાવાની હજુ આવ્યા ખબર નહીં. અને શાક બનાવ્યું છે વાલર પાપડીનું શાક અને રોટલા મકાઈના બનાવ્યા છે. હું ઢાંકી દઉં. અને દેખો બસ વૈદુ ટીવી જોવા માંડ્યો છે. વૈદુ ટીવી જોઈ છે. આવીને સ્કૂલેથી આવીને ટીવી જોઈ છે. ટીવી ચાલે છે ને. હા, ટીવી જોઈ છે વૈદુ. અને મેં હવે રાજુ ખાવા નથી આવ્યા. ફોન કર્યો તો 2 વખત તો ઉપાડતા નથી.
ખબર નહીં કઈ ગયા છે, સાઈડ પર ગયા છે કે પછી કઈ ગયા ખબર નથી. પાછો ફોન કરીને આપણે જોઈ લઈએ. ગયા તમે પોના 1 થયો ગાઈસ, અત્યારે ખાવા આવ્યા જો મકાઈ રોટલા ને તમે ખાઓ, તમે ખાઓ કોનું શાક કમ આજે મોડું થયું તમે? રાજુ ચાલ્યા નોકરી ખાઈ કહો વૈદુને શરદી થઈ ગઈ છે, મને શરદી થઈ ગઈ છે. શરદી બધા બીમાર જ છે ઘરમાં. ચલ તારા ચંપલ તને ખબર કોમ કરવાનું છે. રાજુ ચાલ્યા નોકરી, કાલે કરીશ. હા ચાલો. કેટલા વાગ્યા નિષ્ઠા? 6:27 થઈ. નિષ્ઠા સ્કૂલેથી આવી ગઈ ગાઈસ, અને નિષ્ઠા લેસન કરે છે. શું લખે નિષ્ઠા? હે પ્રશ્નનો જવાબ લખે છે ગાઈસ. અને મેં છે ને અત્યારે સાંજનો વિડીયો અત્યારે લઉં છું. બધું કામ કરી નાખ્યું, કામ કરતી હતી. એકમાં જો દાળ આમાં દાળ મૂકી છે, આમાં ભાત મૂક્યું છે. મેં એ દાળ ભાત બનાવ્યું. નિષ્ઠા ભૂખી થઈ છે, વૈદુને લેવા જવાનું છે 7 વાગે. અને નિષ્ઠા ગઈ હતી સ્કૂલે તો આવી ગઈ. એ 5:45 આવી જાય ઘર સ્કૂલે. અને અત્યારે રાજુનો ફોન આવ્યો તો એવું કહે છે નાઇટ નહીં મારે. તો મેં બહુ ખુશ છું. ગમે બધા નાઇટ હોય તો મારે એટલા માટે. અને મેં પનીરના આપણે પાલકના ભજીયા બનાવું છું ગાઈસ, દેખજો. હા, પાલકના ભજીયા બનાવવાના છે. અત્યારે પાલક લેવા માર્કેટમાં જઉં છું, પણ ઘરે મોબાઈલ મૂકીને જવાની છું. મોબાઈલ હું માર્કેટમાં નહીં લઈ જતી, એટલા માટે તો હું પાલક લઈ આવું અને પાલકના ભજીયા બનાવી આપે. હાય ગાઈસ, દાળ થઈ ગઈ છે. દેખો ગાઈસ, મેં દાળ થઈ ગઈ. હવે દાળ વઘાર દઉં. મેં અંદર બધું નાખી દીધું છે, મરચું મીઠું ખાલી વઘાર નાખવાનો છે. વઘાર નાખી દઉં. ભાત થઈ ગયું. છોકરો વૈદુ ભૂખો થયો. વૈદુ માટે ખાવા બનાવી દઈએ આપણે ફટાફટ. હા ગાઈસ, દાળ ને ભાત બનાવવાનું અને પાલકના ભજીયા બનાવવાના. હું એકલી છું બનાવવા. તમે ઘરમાં કેટલા જણ? મેં નિષ્ઠા વૈદુ એના પપ્પા. તો દાળ વઘાર દઉં ગાઈસ, અને વૈદુ નિષ્ઠાને ખાવા માટે આપી દઉં. દીવાબત્તી કરી નાખી. અત્યારે દીવાબત્તી કરીને મેં દાળ વઘાર છું. હવે ના ભજીયા બનાવું છું. ભજીયા કહેતો તમે ગોટા કહેતી, ગોટા ટાઈપ જ બનાવું છું, પણ બધું નાખ્યું. અને મને શરદી મટી નહીં, ખાંસી નહીં મટી, પણ મેં તેલ વાળું ખાઉં. હા, જલ્દી મટી જાય ને. અને હાજર કુલથી ખાવાની છે. એવું છે? રાજુ આવી ગયા છે 8 વાગે આવ્યા, પણ નાઇટ નહીં એટલે ગોટા બનાવું. નહીં તો દાળ ભાત ખાઈને ઉઘાર દે બધો. તમે 2 શબ્દો બોલો. તમે બોલવાનું તો ગાઈસ, મારા મોઢા પર ગોટા જોરદાર.
ચાલો ગાઈસ, હાલો ગાઈસ ખાવા ચાલો. દાળ ભાત દાળ બનાવ્યા ભાત બનાવે છે, ભજીયા અને બનાવે છે. ભજીયા બનાવ્યા છે. ભૂખ તો બહુ લાગી છે તો હું ખાવા બેઠી. ચાલો ખાઓ. ખાઈ લઈએ. વૈધુ ને સ્ટાર્ટ અમારે ખાવાનું. હા ચાલો. તો ગાઈસ ખાવાનું ખાઈ લઈએ આપણે.